હવે મહામતી શ્રી પ્રાણનાથજીનું ધામગમન વિશે આપણે વિહરના પ્રકરણ બોલવાના અથવા ગાવાના શીખીશું. તો વિક્રમ સંવત 1751 ની અંદર શ્રવણ વદ 14 દિવસે વહેલી સવારે જ્યારે રાત્રિના 2 ઘડી બાકી હતી અને લગભગ 4:30 વાગે શ્રી મહારાજના તન સહિત અને ધામધણી અંતર ધ્યાન થઈ ગયા કે છે. અને સવારે 30ની રાત્રિ વીતી ગઈ હતી કે છે અને સોથનું પ્રારંભ થઈ ગઈ અને ત્યારે સવારે 4:30 વાગે બ્રહ્મ મુહૂર્ત હતું. સવારે વહેલું 4:30 વાગે બ્રહ્મ મુહૂર્તમાં આપ ધામધણી મહારાજ ઠાકોરના તનનો ત્યાગ કરી અને અંતર ધ્યાન થઈ ગયા કે છે. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે સોથના વાળા દિવસે શુક્રવાર હતો કે છે અને એક જ દિવસ સમાધિમાં રૂપમાં બંગલાજીમાં શ્રી રાજશ્યા બંગલાજીમાં બિરાજમાન રહ્યા. એક દિવસ પૂરતા એ કે બંગલાજીની અંદર બિરાજમાન થયા. ત્યારબાદ શનિવારનો દિવસ, બીજે દિવસે શનિવાર હતો અને શનિવારના દિવસે કહે છે કે 14 સુંદર સાથ મળી અને ભેગા થઈ અને તેમને ઘુમટ બંગલાની અંદર પધરાવી દીધા કે છે, પધરાવ્યા. અને 76 વર્ષમાં 2 માસ 10 મહિના બાકી હતા ત્યાં સુધી ઇન્દ્રાવતીએ કહે છે કે આત્મા રૂપે ત્યારે તેના તનમાં બેસી અને આ ખેલ જોયો. કેટલા વર્ષ કીધા? 76 વર્ષ તક સુધી આ ઇન્દ્રાવતીના રૂપે આ ખેલને જોયો કે છે. અને ત્યારબાદ તેઓ શ્રી રાજજીને સમર્પિત તન મન ધનથી પોતે સમર્પિત થઈ ગયા. ધામ જવું એટલે પરમાત્માના ધામની અંદર તન ત્યાં પહોંચ્યું. તો આપણા પોતાના તનને પણ આપણે ત્યાં જ પહોંચાડવાની વાત છે કે આપણે ધામધણીના શ્રી શરણોની અંદર આપણે તન મન ધન સમર્પિત કરી દેવાનું છે બધું. પછી માયા આપણી પાસે હોય નહીં. જ્યારે તન મન ધન બધું આવી જાય પછી એમાં કોઈ માયા હોય નહીં. જ્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ પૂરી ન થાય ત્યાં સુધી આપણી અંદર વિહર હોય. શું હોય કે મારે હજી પરમાત્માના દર્શન કરવા છે, મારે હજી પરમાત્માના દર્શન કરવા. અને પરમાત્માના દર્શન થઈ જાય, અનુભવ થઈ જાય એટલે પછી આપણે કાંઈ બાકી રહેતું નથી. પછી એમાં લીન થઈ જાય. એ આપણી સમાધિ. આ અંતર ધ્યાન થાય કોઈ બીજું નથી. ધામમાં ગયા એટલે કે પરમાત્માની પાસે પોતે પહોંચી ગયા, એ ધામના ગયા કહેવાય. આપણે સુંદર સાથ પણ જો ધામમાં પહોંચવું હોય તો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોની અંદર પહોંચી જાય તો આપણે પણ ધામની અંદર પૈસા કહેવાય. એટલે પૈસા શીખ નથી પૈસા હજી થોડાક રેડા ખેડા આપણે આમ તેમ હોય સંસારમાં સહી. એટલે કે છે આપણે કી કાર્ય કર્યા વગર આપણે છૂટકો નથી. પણ આ હૃદયની અંદર જો બેહી ગયા હોય પછી એમાં કાંઈ કાર્ય કરો કે ન કરો કોઈ ફરક પડવાનો નથી. કારણ કે ધામ વિહર આ વાત આપણને અહીંયા કરી ગયા છે કે મારા ધણીને મારે મળવું હતું અને જ્યારે ધામ ધણી પોતે તન મન ધનથી એમને મળી ગયું બધું ત્યારે પોતે સીધા ધામ સીધા આવી ગયા. એમની વાત આપણને કરે છે. અને જે એને વિહર વેદના થઈ છે એ વિહર વેદનાની વાત આપણને ષટઋતુની અંદર બતાવી રહ્યા છે. તો મહામતી શ્રી પ્રાણનાથજી ષટઋતુની અંદર કહે છે કે પિયુજી તમે શરદની ઋતુએ સીધાવ્યા, યાર હારે મારા આંગણામાં બ્રહવન વાવ્યા. આયે વન ખીણ ખીણ કુપલીઓ મૂકે, એ હારે મારું તેમ તેમ તનડું સુકે, હો શ્યામ પિયું પિયું કરી રે પુકારું. ઓ વાલા મારા ભાદરવે તે નદી નાલા ભરિયા,
પિયુજી નિર્મલ જલ રેયું સરિયા આ વાલા મારા ગીર ડુંગર ખડખડિયા પિયુજી તમે એને સામે હજી ન મળ્યા હો શ્યામ પિયુ પિયુ કરી રે પુકારો યા વાલા તમે સાલતા તે સાર દિનડા કહ્યા હારે અમે એની રે આશાએ જોઈને રહ્યા વાલા અમે વચન તમારા ગ્રહ્યા હરે હવે તે અવધાયું પર દિનડા ગયા હો શ્યામ પિયુ પિયુ કરી રે પુકારો વાલા મારા દિનડાયા સોના આવ્યા યા પિયુજી તમે એને સામે વજડી કાન આવ્યા ઓલે ભૂલાઈ આવ્યો હારે ઘેર મેઘલિયો બારે સીધા આવ્યા યા વન વેલડીએ રંગ સોહાવ્યા પિયુજી તમે એને સામે વજડી કાન આવ્યા હો શ્યામ પિયુ પિયુ કરી રે પુકારો ઓ વાલા મારા એકવાર જુઓ વનડું આવી હારે ચા ડલિયે રે જોત સડાવી વેલડીએ વનસ્પતિ રે સોહાવી એને સામે વ્રહણીઓ કાવી લખાવી હો શ્યામ પિયુ પિયુ કરી રે પુકારો ફરી પાછા મહામતી હેમત ઋતુની અંદર આપણને કહે છે કે મારા વાલાએ માળેથી હેમત ઋતુ હાલી વાલા મારા એ તો વેરણ આવી રે વ્રહણીયું પર સાલી વજડી વીટી રે લીધી વચ્ચે ખાલી પિયુજી તમે
હજી એકા બેઠાયા પજાલી હો શ્યામ પિયું પિયું કરી રે પોકારું રે વ્રહણી તમે વ્રણીઓને કાન સંભારો નંદ કુંવર ને હડશે જો તમારો વાલા મારા દોષ ઘણો છે અમારો પિયુજી તમે એની વિધેય અમને કામારો હો શ્યામ પિયું પિયું કરી રે પોકારો વાલા મારા કાર્તકીયો અંગડા કાપે એ ના હોલિયા તારો નેડો બારે મને તાપે તાપે એ વાલા મને ગુણ્યાંગ ઇન્દ્રિયો સંતાપે પિયુજી વિના દુખડા તે સૌ મને આપે હો શ્યામ પિયું પિયું કરી રે પોકારું રે વાલા મારા ટાઢલડી તે સહુને વાયો હારે યમ વ્રયાણ્યું ને યજ્ઞની નમાયો આયુ પર ટાઢવા હલ્યો ધમ ધમાય ઋતુ મુને સુતલડા સુલ જગાયે હો શ્યામ પિયું પિયું કરી રે પુકારો વાલા મારા વાલા મહિનો માક્ષર નો મદ માતો તો તે તો અમને મારા શેરે જોની જાતો તારા વ્રણી રહેશે રે વૈરાટમાં વાતો યમાય ઉપર એ મકા નાખે ની ખાતો હો શ્યામ પિયું પિયું કરી રે પોકારો તો હો શ્યામ રે વાલા મારા શિયાળો તે સુખડિયું માગે પિયુજીના સુખડામાં સારી રાત જાગે
એ વાલાજીને વિલસે રે બળ ભાગે એ યમને તો મંદિરિયું મચાણ સ્થે લાગે હો શ્યામ પિયું પિયું કરી રે પુકારે વળી પાછા શીત ઋતુની અંદર કહે છે કે વાલા ઋતડી આવી રે શીતલડી લોખી વેલડિયું વન જાય રે સર્વે સુખી વચ્ચે કે વળી બારે રે ઉતરિયો ફૂકી ફૂકી પિયુજી તમે હજી એકા બેઠા અમને મૂકી હો શ્યામ પિયું પિયું કરી રે પુકારો એ ના હોલિયા નિશ્વાસ દમણ દમાયો હારે મારા અંગણામાં યજ્ઞ નમાયો વાલા તારી ઝાલરિયું કે મન ચંપાયો પિયુજી તારો એ વડો તે શોકો પકેવાયો હો શ્યામ પિયું પિયું કરી રે પુકારું ઓ વાલા મારા પોષ મહિનો રે આવ્યો હારે યમ દુખણિયું ને દુઃખ પૂરા લાવ્યો વેરીડો યમયુ પર આવીને જંપલાયો ઓ હારે મારું શ્રી અંગ મીઠાડે ભરાયો હો શ્યામ પિયું પિયું કરી રે પુકારું શ્રી અંગ મીઠાડે ઓ વાલા ટાઢી અગ્નિઓનો વાહલિયો વાયો ઓ નીલા ટલી સુકીને ભાખરીઓ થાયો પાન ફૂલ ફળ સર્વે જરી જાય વાલાય મેં એ ઋતુ કેમે ન ખમાય હો શ્યામ પિયું પિયું કરી રે પોકારું વાલા મારા આવ્યો રે મહિનો માહ
જંગલિયું બારે રે વનસ્પતિ દાહે હે દાહના દાદા તું ખડીયો કેમ શરમાયો શ્યામ વિના સુંદરિયું કેમ સોહાયો હો શ્યામ પિયો પિયો કરી રે પોકારું રે વાલા મારે મંદિરે આવીને આ રોગો ઓ હારે યમ વ્રણિયું નટારો રે વિચોગ હારે સુંદર સેજલડીનો આવ્યો રે ભોગ સેજલડીનો આવી લેવો ભોગ એતા સકળ તમારો સંજોગ સંજોગ હારે સુંદર સેજ ભૂલાઈ ગયું એતા સકળ તમારો સંજોગ હો શ્યામ પિયો પિયો કરીને પોકારું